ગુડ મોર્નિંગ. ઉઠી ગયા છીએ સવારમાં તો ઉઠી ગયા છીએ. હવે અહીંયા જઈ લે કાબરો આવી ગઈ છે ચણ ખાવા માટે. હવે દાંતણ બાતણ કરી ચા પી લઈશું. ચા પહેલાં તમારે જમવાનું બની જશે અત્યારે સવારમાં. આજે ગાજરનું શાક બનાવીશું. આપણે તો વહેલા ઉઠી ગયા, પણ અમારો વાઘ મારો છોકરો છે, એનું નામ ફેનેલ છે, બરોબર છે. આપણે સામે છે છોકરો, ત્યાં કોમન એકરે આવો અંદર મૂકી વગર કોમન એકરે આવો. આપણે બાઇક લઈને કોમન એકરી છીએ. મસ્ત તૈયાર થઈ ગયા કમ્પ્લીટ. ચોકલેટ આવું ને અને બકું કરી દે. આ બકું કરી હારે બકું કરી દે. જય માતાજી કહી દે. એ શરમાઈ ગયા લ્યા. જય માતાજી મિત્રો. તો આપણે જે વાત કરી હતી મહાદેવજીનું મંદિર અતિ પ્રાચીન મંદિર છે, પણ અમુક કારણસર મંદિર રહી ગયું છે, બરોબર છે. જોઈ લઈએ. આજે વિડીયો બનાવવાનો ચાલુ કર્યું છે પહેલી વાર. આજ આપનો આ પહેલો બ્લોગ છે યુટ્યુબની અંદર આજે. તો મહાદેવજીની પ્રાર્થના, મહાદેવજીની દયા થાય આપણા ઉપર, તો આપણો વિડીયો ચાલે એવી મહાદેવજી પર આશા રાખીએ છીએ, બરાબર છે. આ ગામના બધા મિત્રો ભેગા થઈ અને મહાદેવજીનું મંદિરના અંદર એક નવા મહારાજ બી આવ્યા છે, એમને બી મળવાનું છે. જોઈશું. અને મહાદેવજીનું મંદિર જેમ બને પોર આવતા મતલબ પોર આ દિવસ આવતા પોર 12મો મહિનો આવતા આપણે મહાદેવજીનું કામ પૂરું કરીશું એવી આશા છે આપણે. એવું એક સંકલ્પ લઈએ આપણે. ચલો બીજો વિડીયો આગળ જોઈશું. સતલાસના બજારમાં આવી ગયા આપણે. અહીંયા 2 વોશિંગ મશીન છે આપણે, એના ડેમો હતા. કસ્ટમરના ઘેર જઈ ડેમો આપી દઈશું. કસ્ટમર ઘર આવી ગયું છે. હવે સતલાસમાં આવી ગયા. વોશિંગ મશીનનો ડેમો હતા, ખોલીએ છીએ. વોશિંગ મશીનનો ડેમો જે આપણે થઈ ગયો છે. દેવભાઈના ત્યાંથી ડેમો કરી નીકળે છે. હવે આપણે જવાનું છે કૈલાસનગર સોસાયટી છે જે ત્યાં વગર એક વોશિંગ મશીનનો ડેમો બીજો છે. ત્યાંથી જઈશું કૈલાસનગર વાવ ચોકડી. કૈલાસનગર વાવ પહોંચી ગયા. કસ્ટમર જઈએ સોસાયટીના અંદર. કસ્ટમર ઘેર આવી ગયા. કંપની તૈયાર જ હતી, કોઈ કરવાની જરૂર નથી. નહીતર જગ્યા આવે છે ફૂલ. તો આટલું પતરું હંકાર આવે છે પ્લાસ્ટિકનું, એ ફિટ કરવાનું હોય છે. એ ફરજિયાત ફિટ કરવાનું, બાકી અંદર જશે. તમારે ત્યાં પ્લગ નાનો છે અને જે વોશિંગ મશીનનું પ્લગ આવ્યો છે એ મોટો છે. તો કસ્ટમરો બજારમાં લેવા ગયા હતા, એમને મળ્યું નથી પ્લગ. તો હવે આનો કોઈ જુગાડ, દેશી જુગાડ એવું કરીશું કે 2 વાયર સાદા વાયર અહીંયા ભરાઈ અને ડાયરેક્ટ પ્લગમાં ચાલુ કરીશું, ખાલી ડેમો માટે જ. બાકી કસ્ટમરને પછી સમજાવી દઈશું કે તમારે લાવવું પડશે. કોઈ કમ્પ્લેન હોય તો ભાઈ ફોન કરી દેજો, બરાબર દેવભાઈ? ઓકે, ચલો આવજો. આપણા કૈલાસનગર સોસાયટીની અંદર જે કસ્ટમર ઘરે ગયા હતા, તો કસ્ટમર કહેવું એવું છે કે અમને એલજીની સર્વિસ ગમી હતી, એટલા માટે અમે એલજીનું વોશિંગ મશીન લીધું. બાકી ઘણા લોકો અમને આવીએ બીજી કંપની કહેતા હતા, પણ એલજીનું બધી જગ્યાએ પછી રિવ્યૂ લીધા અને તો એલજી યોગ્ય લાગ્યું એટલે એલજી લીધું. અને એલજીની સર્વિસ સારી લાગી એટલા માટે મેન લીધું, કારણ કે કસ્ટમરના ઘરે આપણે એસી છે, તેમને એસીની સર્વિસ બી યોગ્ય લાગી હતી. બસ ફાઇનલી દેવભૂમિ સોસાયટીના અંદર જવાનું આપણે B6 વોશિંગ મશીન નવું લાવેલા છે, તો જઈને ડેમો આપી દઈએ આપણે. બસ ફાઇનલી કસ્ટમર ઘરે આવી ગયા. નવું મોડલ. કસ્ટમરે જૂનું 10-12 વર્ષ વાપર્યું. કસ્ટમરનું કહેવું છે બસ હવે જૂનું થઈ ગયું, મને નથી ગમતું એટલે નવું લાવ્યા છે. કારણ કે જૂનું બી એલજીનું હતું, તો કસ્ટમરનો ટ્રસ્ટ સારો લાગ્યો કે ભાઈ એલજી સારું છે, તો આ એલજીનું નવું મોડલ લાવ્યા છે, બરાબર છે. એટલે કસ્ટમરના ઘરે વોશિંગ મશીનનો ડેમો પૂરો થઈ ગયો છે. હવે આ વોશિંગ મશીન કસ્ટમરને જે હતું જૂનું
એ કસ્ટમરને કેવું છે કોઈ સંબંધીને આપી દેવાનું છે. ઓકે, આ વોશિંગ મશીન ડેમો ઓકે થઈ ગયું. ફાઇનલી કસ્ટમર ઘેર ગયા હતા તો બેનનું કહેવું એવું કિરણભાઈ ખરેખર તમારી સર્વિસ અને ડેમો અમને ગમ્યા. તો હવે નેક્સ્ટ ટાઈમ અમારા વોશિંગ મશીનનું કંઈ બી કામ હશે, ફ્રીજનું કે એસીનું કંઈ બી કામ હશે એ તમને જોડાઈશું. અને શક્ય હશે તો એલજીની દરેક વસ્તુ ખરીદીશું, કારણ કે આપણે એલજીની સર્વિસ સારી લાગી. નમસ્કાર, જય માતાજી. આવા ખેલાડીથી ઘરે હેડે છીએ. થોડી ઘણી કંપની હતી, પટાવી દીધી. ઘરે જઈએ, થોડું કામ હતું પણ વડનગર બાજુ ને એવા કાલે કરીશું. તો ખેલાડુ કેવા ઘરે નીકળે છીએ એટલે ઘરે જઈએ પછી વાત કરીએ. આસપાસ ચોકડી પહોંચ્યા, ઘેર જતા આસપાસ ચોકડી પહોંચી ગયા છીએ. આસપાસ ચોકડી પહોંચ્યા, હવે જઈએ ઘેર. અને ગમો આવી ગયા. હવે બરોબર, કુરકલ આપી છોકરો માટે પરીકો લઈ જાવ ઘેર. નહીં પતી ગયા, ચોકલેટ લઈ લઈએ. તમે કરીએ કયો મોરનામાં 10 રૂપિયા આપણને બાકી તમારે ચોકલેટ આપી ને 5 લઈ છે 10 આપી દે. 2 4 6 તો પેલી દુકાનથી લઈ આવીએ તમે. ફાઇનલી તારું પણ ક્યાં નતો ભાઈ કુરકલે લાયા તમે કે નહીં લાયા? ચાર લાય ના ચાર લાય બરોબર. કેટલા 5-6 દાડા માટે થી પાછો જવું હું. બહુ તારામાં 5-6 દાડાથી કાકા કરો ને હું 5-6 દાડાથી પાછો જઉં છું. શું લાવે પપ્પા લે શું છે? તો આવું ચોકલેટ એવું હોય શું છે? શું છે કુરકર લે શું છે કુરકુરે? ચલો ફાઇનલી ઘેર આવી જશે આપણે. કુરકર લે લાવે કુરકર લે લાવે બીટા મારે તો કરવા લે કે બુખી ખાવાનું છે કે ખાવાનું છે આચું કે ખાવું છે કે ચાલશે? હેડ હેડ ના મળે ભાઈ, મારો પપ્પો લાવ્યો છે. મસ્ત શિયાળાની તાપણી ચાલુ છે. હું કોંધી કાકા કયો શાંતિ શું થઈ ગયું? અરે મગરા એવું શું કરે બેટા? ભાઈ તારે પેલા પ્લાન ઓપરેશન કરે એકલા ખરા ને તારે તો? હા બેટા તું કોનથી કાકો કહીશું? કોનથી કાકુ શું કહીશું? લે જેવું જબ્બર કહીશું. કોનથી લાલ કહીશું? ચલો બસ વિડીયો પૂરો કર્યો છે આટલા. જય માતાજી. ચલો આપણા આજનો વિડીયો આજે પૂરો કરશું. તો આજનો વિડીયો જે હતો એને સપોર્ટ કરજો, લાઈક કરજો, કોમેન્ટ કરજો અને સબસ્ક્રાઈબ કરજો. જય માતાજી.